લોકગીતની ફરમાઈશ એટલે ગાઈ દઉં, પછી મારી વાત થાય થી વિરામ આપું. કારણ કે આપણો એવો ગુરુ મહારાજના સાનિધ્યમાં રાજુભાઈ તમે એવું આયોજન કર્યું છે, કોઈ વખાણ કરવાની વાત નથી. મેં આવી સરપંચને કીધું, મેં કીધું જુઓ તો ખરા પ્રેમ કેટલો છે. ગુરુ મહારાજના આશીર્વાદ તો તમે જુઓ કે આટલો બધો હરખ પોતાના દીકરાના લગ્નમાં ન કરે એથી હવાયું એને ગુરુ માટે કર્યું છે. એકવાર તાળીઓથી વધાવી લો આ પરિવારને યાર. રણ જીતાણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ, આમાં ત્રણ ટાણા હરખના કોણ રંગ ને કોણ રાવ. આ આપણે કહેવત છે, આ દુહો છે આપણો. રણ જીતાણ કંકણ બંધણ પુત્ર વધાયું. દીકરાનો જન્મ થાય તો આનંદ હોય, એના લગ્ન થાય તો આનંદ હોય, યુદ્ધના મેદાનમાં કોઈ જીતીને આવે એનો આનંદ હોય. પણ આ તો ગુરુના પ્રતાપે મારે તો રોજ દિવાળી, અને આના આશીર્વાદ એવડા છે કે તમને કાયમ દિવાળી આપી છે. દુનિયા માટે તો એક વર્ષમાં એકવાર દિવાળી આપી, પણ ગુરુના ભગવાનના આશીર્વાદ હોય ને, રામ કૃપા, એને રોજ દિવાળી, પછી એને રોજ દિવાળી જ હોય. ત્યારે મને એક બે લોકગીતો આપણા જૂના મને યાદ આવે છે. આ બધા આપણા બિરાજ ફરમાય છે. એટલે આ તમે જોવો જ ખરા, આ બધાની રમવાની હોવાની ઉંમર છે, એ મોજ કરે છે યાર. આ મજા છે અને આ બધા આમનો પ્રેમ અમને જીવાડે છે તમારા સુધી. એટલે મને આયા એક બે લોકગીતની કડી મને કીધી એટલે આપની સામે ગાઈ દઉં કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયા. બધા ઘાયલ જ છે યાર. એ આયા ચાંદો ઉગ્યો ચોકમાં. આ બહુ જૂનું લોકગીત છે. આ મરમ વાળા ગીતો હતા બધા. અટાણે જે લગ્ન ગીત જનકસિંહ સાહેબ હતા ને એ મરમ વાળા હતા. આ લોકગીતો છે એ મરમ વાળા. અત્યારે લગ્ન ગીત એવા આવી ગયા કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય, તેથી આવા ગીતો નતા. તેથી તો સમજદારીના ગીતો હતા. અને એ ગીતો બધા એવા હતા. એક કડી તમને સંભળાવી દઉં, કારણ કે બધા ઘરના છીએ એટલે કેવા લગ્ન ગીત હતા સાંભળજો. જાન પરણવા જાય અને પછી પરણીને પાછી આવે ને ત્યાં સુધીના લગ્ન ગીતો હતા. પછી દીકરી વાળા વેવાય શું કે લગ્ન ગીત હતા. બે કડી તમને લઈ લો અહીંથી પછી, કારણ કે અમુક આયા હજી 35 પૂગ્યાનો વારો ન થયો ને એ મોજમાં આવી જાય યાર. કે મારી કોયલ બેઠી. હા, પછી હવે બધાને સગવડતા ન હોય, એમના ઘરે લગ્ન હોય ને ડાયરા કરે ને લગ્ન ગીત ગવરાવી ન હોય, એનું ભેળું ભેળું બકી જાય ને ટાણે એમ. મારી કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાજ એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. હા ચેતનભાઈ, આમ તો ચેતનભાઈ ના લગ્ન થઈ ગયા ને રાજુભાઈ, બાકી છે ને. હા તો અરે ગાય નાખું યાર. હવે પણ લગ્નમાં ડાયરો થાય ન થાય ભગવાન ને ખબર. કોયલ માંગે મારી કોયલ માંગે કાંબિયું નીજો. કોયલ માંગે કોયલ માંગે કાંબિયું નિજોડ. મારો ચેતન ભાઈ માંગે રે લટિયેલ લાડડી માણા. હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાહેબા. આ બધા લગ્ન ગીત હતા આપણા જનકસિંહ સાહેબ. હવે તો હોનું સાલું મોંઘું થઈ ગયું, ક્યાંથી મંગાવવું એ નક્કી નથી થતું. સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાહેબા.
એવી નથાને ઘડાવો માણા તારા. આ લગન ગીત એટલા માટે ગાઉં છું. આ બાજુ વ્યા હોય એ ભૂરા મારા ગળાના આ બાજુ આવી જા ને યાર. પછી આપણે બેને આજ કરવાનું છે. આવી જા, આ બાજુ આવી જા. બહુ ડાયો છે યાર. આત્માર જેવા લાગે જો તો ખરા ભાગશાળી છે બધા. આપણે આવડા હતા તેથી શું હાલત હતી તમારા આત્માને પૂછી લે. ભાગશાળી છે બધા અટાણે જે બધા જેટલા મોડલ આવ્યા ને બધાય ભાગશાળી છે. અમે તો જનકસિંહ સાહેબ લગ્નના ડાયરામાં જાતો ને સાલું આપણે જોઈ તેમ ખબર પડે કે રાજાના કોણ ભણતા હોય એવી રીતે ભણે છે. રાજી થવા જેવી વાત છે, કારણ કે કુદરતની એવડી તો કૃપા વરહી છે. હવે કડી સાંભળજો, આ તમને મને ગમશે એટલા માટે. જાન પરણવા જાય અને પછી પરણીને મોડી આવે ને એટલે વડીલો જાનમાં નો ગયા. આપણી માવડીઓમાં આ જેટલા મોટા બેઠા છે વડીલો એમને ખબર છે એ જાનની વાટ જોતા હોય, ઘર હાચવીને બેઠા હોય. પછી કેક દી હાથની ગયો, રૂંજુ વેળા થઈ ગઈ, આરતી ટાણું થઈ ગયું, કેમ જાન નો આવી. અને પછી કેવા ગીતો ગવાતા, એવી હાંજરે એ પડી ને ઝાલર વાગી, એવી હાંજરે એ પડી ને ઝાલર વાગી, મારી લાડકડી ના વરવેલા આવો માણા, મારી લાડકડી ના વરવેલા આવો માણા. હીરા તમે એસા ને જાલ વેલા, હીરા મારા પીલા ને પીઠી ભર્યા, માડી જાયા ઉભા. મને કીધું એટલે કડી કૃષ્ણ માટે આમ તો ગાયદો આયા. રાજુભાઈના દીકરાના દીકરા ને. હા, હવે તો બધું તમે જો ભાગશાળી બધાય. આપણે પેલા ગ્રુપ ગીત આવતું હતું, સામે ઊભા સસરાજી તમે શું જોવો છો. અટાણે સસરાજી જૂનું થઈ ગયું, હવે તો ફાધર ઇન લો એટલે સસરા, માય ફાધર ઇન લો. હવે તો આપણે એમ ગાવાનું મારે સામે ઊભા ફાધર ઇન લો તમે શું જોવો છો. આવું ઇંગ્લિશ આવી ગયું યાર. હવે તો હવે સસરાય કોઈ નથી કહેતું એમ કે મારા ફાધર ઇન લો છે. ભણેલાને ખબર પડે કે આ સસરાની વાત કરે છે. પણ કૃષ્ણ માટે મારે એક કડી ગાવી છે આયા. શું કેવા આ બાળકો છે રમે છે ત્યારે કોયલ માંગે કડલાની જો, અને રાજુભાઈ બહુ સારું થયું તમે નામ એનું કૃષ્ણ પાડ્યું. નામ હોય ને એવા ગુણ આવે. આપણા વડીલો કહેતા ગંગા નામ હોય, આપણે ઉંમર થાય ગંગામાં કઈ, જમનામાં કઈ, આ બધા નામના ગુણ આવે. હવે તો ચિંટુ મોન્ટુ દાદા ને કેવા નામ આવી ગયા સાલાલે, તારી જાતના ચિંટુડા, આવા બધા નામ આવી ગયા. પહેલા તો નામના ગુણ હતા. કૃષ્ણ, માધવ, કરશન ને ગોવિંદ ને આવા બધા નામ હતા. એ નામના બધા ગુણ હતા. કોડીનાર જેથી ભાંગ્યું ને મૂળું માણેક અને જોધા માણેકે, તેથી એક બાળક હોનાનો હાર પહેરીને ઉભેલો, તરવાર ગાળા ઠંડી થઈ ગઈ અને કીધું કે ઉતારી દે હાર. એટલે દરવાજો ઉગાડીને માં પડકારા કરતી, માધવ એ માધવ હાર આપી દે, હોનાનો હાર આપી દે, બારવટિયા તને મારી નાખવાના, હાર આપી દે. એ માધવ શબ્દ જ્યાં બે બારોટિયાના કાનમાં પડ્યો ને, બે ઓખાના બારોટિયા હતા, જોધો માળે અને મૂળું માળે. એક મૂળું ને મૂછે અને બીજો તરવારે થવા, આમાં હતજો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમું નહીં. એક મૂળું ને મૂછે અને બીજો તરવારે થવા, આમાં હતજો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમું નહીં. આ બારોટિયા અને માધવ શબ્દ જ્યાં કાનમાં પડ્યો ને લાલભાઈ, ત્યાં તો તરવાર ગાળા સડી હતી, જ્ઞાન થઈ ગઈ. આ તો મારો દ્વારકા વાળો છે, આની સામે થોડી તરવાર હોય, આને થોડો લૂંટવાનો હોય. એ વખતે ચિંટુડો મોન્ટુડો હોત તો તરવારના ઝાટકે વેતરીને પાસાનો નીકળી જાય. આ નામના ગુણ હતા, એટલે માધવ ને કરશન ને ગોવિંદ ને આવા બધા નામ રાખતા હતા. એની પાછળ નામ હતા, આ બધા નામ હતા. આપણે ગંગામાન, જમનામાન, આ તમે જુઓ વડીલોના નામ કેવા બધા હતા.
આ બધા નામ હતા દિવાળીમાં, આ બધા નામ હતા. અટાણે મારી કોયલ માંગે ગોડલાની જોડ, મારો કૃષ્ણા રે માંગે રે લટીએ લાડડી મારા. ઓ શીલા વીરા તમ કોયલ દે રે ઉડાડો ત્યારે મને આમ તો ઘણા બધા ગીતો ગાય તો કલાકો ટૂંકી પડે એવો આખો આ મંડપ ધર્મ સભાનો આખો મંડપ ભર્યો છે. એટલી બધી શ્રદ્ધાનું ભાતું લઈને તમે આ ભગવત કથા સાંભળતા હશો. આ હજારોની સંખ્યામાં માણસો પ્રસાદી લેશે. રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ. બાપુ આ બહુ સારો, મને આ ગુજરાતી કડી બહુ ગમે છે. રામ રટે અને રોટા બટે ઉનકો બડો સભાગ. આ તો કળજુ કાજલની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ. આ તો રામ રટે અને રોટા બટે, જેના રામની નામની હારે હારે જેને રોટલા ખવડાવ્યા ને એની જગતે કાયમ જય જયકાર કર્યા છે. આજે બગદાણાના પાદરમાં મીટ માંડીએ તો બાપા સીતારામના પડઘા હજી સંભળાય છે. જ્યાં જ્યાં આપણી દેહાની જગ્યાઓના થાંભલા અને ધજાયું ફડાકા મારે છે. બાપુ એનું એક જ મુખ્ય કારણ હતું, જગ્યા એનું નામ કહેવાય જેને કોઈ જગ્યા ન આપે એની જગ્યા આપે છે. એ જઈને ઊભા રહી જાય એટલે હરિહર કરાવે. હરિહરનો હાકલો થતો હોય, હરિહર કરીને પડકારો થતો હોય. એમાં પછી પૂછવામાં ન આવે તમે કઈ જ્ઞાતિના છો, તમે કઈ જ્ઞાતિના છો, તો થાળી ઉપાડજો, નકર ન ઉપાડતા. એમને એના માટે તો 18 વરણ હરખા છે. ત્યારે આ છેલ્લી 2 કડીમાં આયા આપને ગમે એટલા માટે પછી આપણે આગળ ઉપર સાંભળીએ બધાને. અને આમાં ઘરે કહીને આવ્યા છે એ તો સાલા નીકળી ગયા મિસકોલ પડી પહેલા, અને અમુક તો સાલા હાંકડું ખખડાવીને આવ્યા છે કે અમે વિરોચનનગર ડાયરામાં છીએ. હવે કેટલા વાગે ગાડી રિટર્ન થઈ નક્કી નહીં, એ બધા હજી બેઠા છે આયા. ત્યારે મને કહેવાનું મન થાય. અને બધા મેં કીધું એમાં આગળ આ બધા બેઠા જો કેવા જોવાનો છે. એટલે મને આ એક ગીતની કડી યાદ આવે, લોકગીતની, કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, છત્રીવાળા ભાઈને બિચારાનો વારો ક્યારનો ન થવા દે. આ આગળ બી આવો, મારા ગળાના હમ છે. તમે ક્યારના અડિયું કાઢો છો યાર. તમારો શું ગુનો છે? તમને ન્યાય મળી જાય ને. આવો આગળ બી આવો. તમે કોઈને નડવાના નથી. બહુ ડાયા દેખાવ છો. આગળ આવતા રહ્યો. હમણાં આવ્યા વળી પાછા વી ગયા. આવી જાવ.